પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરના ગોરદોઈયા નાળાની પુનર્વિકાસ કામગીરીનું નિરીક્ષણ કર્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરના ગોરદોઈયા નાળાની પુનર્વિકાસ કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમણે નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને નિર્માણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા અને નાળાની સાફસફાઈ માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી. મુખ્યમંત્રીએ નાળાની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને દૂર કરવા માટે જરૂરી પગલાં લેવા પણ આદેશ આપ્યો. નાળાની આસપાસના 17 વોર્ડમાં 319 કિલોમીટર લાંબી સીવરેજ લાઇન બિછાવવાની યોજના છે, જેમાં 790 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનો અંદાજ છે. આ યોજના હેઠળ 44,000મી વધુ ઘરોને સીવરેજ નેટવર્ક સાથે જોડવામાં આવશે. મુખ્યમંત્રીએ આ યોજના માટે તાત્કાલિક પગલાં લેવા અને કામગીરી ઝડપથી શરૂ કરવા આદેશ આપ્યો. મુખ્યમંત્રીએ ગોરદોઈયા નાળાની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો, જેના પરિણામે 10 ઘરો બચી ગયા. આ ઘરો અગાઉ તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને પાછા આપવામાં આવશે. આ નિર્ણયથી સ્થાનિક રહેવાસીઓમાં ખુશી જોવા મળી છે. મુખ્યમંત્રીએ ગોરખપુરમાં નાળાની સફાઈ માટે રોબોટિક મશીન બેન્ડિકૂટનો પ્રારંભ કર્યો. આ મશીન માનવ હસ્તક્ષેપ વિના નાળાની સફાઈ કરશે, જેનાથી સફાઈ કામગીરી વધુ અસરકારક અને સુરક્ષિત બનશે. તેમણે મહિલા માટે પિંક મોબાઈલ ટોયલેટ્સ પણ લોન્ચ કર્યા, જે સોલાર પાવરથી ચાલે છે અને સેનિટરી નેપકિન ડિસ્પેન્સર જેવી સુવિધાઓથી સજ્જ છે.